હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારી ચેનલની અંદર. તો આવી ગયા છે આપણે આજે એક નવા બુક રિવ્યુ સાથે. તો આજે જે બુકનો રિવ્યુ કરવાનો છે એ બુક છે ઓલ ઇન વન એનસીઆરટી જીસીઆરટી બુક બોર્ડ પબ્લિકેશન દ્વારા બહાર પાડવામાં આવી છે. અને આની અંદર છે એનસીઆરટી જીસીઆરટીમાંથી ચેપ્ટર વાઇઝ એમસીક્યુ, એટલે તમારે એમસીક્યુ પ્રેક્ટિસ માટે બુક કામ લાગી શકે. તો કઈ રીતના કામ લાગી શકે આપણે જોઈએ ડેપ્થમાં રિવ્યુ. જો તમારે બુક ઓર્ડર કરવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે, ત્યાંથી તમને માર્કેટ કરતા સસ્તા ભાવમાં બુક મળી જશે. પાસે છે ઓલ ઇન વન એનસીઆરટી જીસીઆરટી 6 થી 12 આધારિત જે ઇતિહાસ, ભૂગોળ, વારસો, વિજ્ઞાન, ટેકનોલોજી, પર્યાવરણ, અર્થતંત્ર આ બધાના એમસીક્યુ આની અંદર સમાવેશ થાય છે ચેપ્ટર વાઇઝ. તો આપણે આની ડેપ્થની અંદર જોઈએ કે શું કઈ રીતના એમસીક્યુ છે. તો આ ટેસ્ટ ઓનલાઈન મોડ્યુલમાં પણ અવેલેબલ છે. તો તમે એ ખાસ કરીને બુક બોર્ડની એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે ત્યાંથી તમને આઈડિયા આવી હશે. અને બાકી અહીંયા પોઝ કરીને જોઈ શકો કઈ રીતની પ્રોસેસ છે. આ રીતના જો પહેલા પ્રાચીન ભારતના ઇતિહાસમાંથી કયા કયા ચેપ્ટર છે, એનસીઆરટી જીસીઆરટીમાંથી કયા કયા ચેપ્ટર છે, તો એના એમસીક્યુ ડાયરેક્ટ તમને મળી જશે. જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ જોવું છે તો ડાયરેક્ટ એનસીઆરટીના આ ચેપ્ટર, જીસીઆરટીના આ ચેપ્ટર, એટલે ડાયરેક્ટ તમને ત્યાંથી એના ક્વેશ્ચન્સ મળી જશે. તો એ રીતના બધા ઇતિહાસ, ભૂગોળ જેટલું પણ જીસીઆરટી એનસીઆરટી માંથી આવેલ છે બધું અહીંયા મળી જશે. વિજ્ઞાનમાં જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન પણ આવેલ છે. તો જેમ કે પ્રાચીન ભારતનો ઇતિહાસ છે તો આમાં કઈ રીતના આપેલ છે, પેલા ઇતિહાસ, ભૂગોળ, વારસો એ રીતના સબ્જેક્ટ વાઇઝ આપી દીધું, એટલે તમને પણ આઈડિયા આવે કે ભાઈ આડું હોય તો મજા ન આવે. તો જેમ કે પ્રાચીન ભારતમાં ઇતિહાસના જાણવા જેવા સ્ત્રોતો જીસીઆરટીમાં 6ઠ્ઠા ધોરણમાં અને 11મા ધોરણમાં 2 જગ્યાએ છે, અને એનસીઆરટીમાં આ 3 જગ્યાએ છે. તો એમાંથી આમાં એમસીક્યુ કાઢેલ છે. તો તમારે પહેલા એ ત્યાં જઈને વાંચી લેવાના, પછી અહીંયાથી એમસીક્યુ સોલ્વ કરવાનું. તો બેસ્ટ મેથડ છે. ડાયરેક્ટ એમસીક્યુ ગોખવાના નહીં, એમસીક્યુ પ્રેક્ટિસ કરવાની. પહેલા જીસીઆરટી વાંચી લો, કેટલું યાદ રહ્યું એના માટે આ વાંચતું જવાનું. અને ખાસ કે નીચે જવાબ આપી દીધા એટલે તમારે પાછળ ફેરવીને જવાબ જોવાની કોઈ છે નહીં. એટલે આ રીતના તમે આને આરામથી કરી શકો. અથવા તમે ઓએમઆર જેવું શીટ લઈ તે રાઉન્ડ કરી અને પછી પણ ચેક કરી શકો. તમારે આખી જીસીઆરટી એનસીઆરટી છે એ સરસ મજાની એમસીક્યુથી થઈ જાય. એટલે તમારે કેટલું યાદ રહ્યું છે, શું છે, બધું મળી જાય. તો એવી રીતના એ સિંધુ ખીણની સભ્યતા છે. તો દરેક ટોપિકમાંથી ખાસા એવા સિંધુ ખીણની સભ્યતામાંથી ઓલમોસ્ટ 119 જેવા પ્રશ્ન કાઢેલ છે. તો તમે જેવું સિંધુ ખીણની સંસ્કૃતિ પતે એટલે તમારે જીસીઆરટી એનસીઆરટીનું અહીંયા ભારણ ઓછું થઈ જાય. એટલે તમારે મોક ટેસ્ટ જેવું અહીંયા ઓફલાઈન થઈ જાય. તો આ ખાસ કરીને મળી રહે તમને. એટલે જેટલા જીસીઆરટી એનસીઆરટીમાંથી પ્રશ્ન આપેલ છે બધાનો સમાવેશ અહીંયા કરી દીધો છે. એટલે તમને આઈડિયા આવે કે એના કેટલા એમસીક્યુ છે આપણે જોતા જઈએ. ઓકે છે. અને એમસીક્યુમાં કઈ કઈ પ્રકારના છે આપણે જોઈએ કે ભાઈ વિધાનવાળા પણ આવી જશે અહીંયા, બરાબર. વિધાનવાળા પણ એટલે તમને એવું લાગે કે થોડું અઘરું, જીપીએસસીમાંથી પણ ક્યારેક પૂછાઈ જાય તો પછી પીએસઆઈ કોન્સ્ટેબલ છે એમાં, તો પછી વન લાઇનર પણ અહીંયા મળી જશે. એટલે તમને પછી મધ્યકાલીન ભારતનો ઇતિહાસ આવી જશે, એને પણ આવી રીતના એમસીક્યુ છે. પછી આધુનિક ભારતનો ઇતિહાસ તો ચેપ્ટર 12 તો કે ભાઈ જાણવા જેવા સ્ત્રોતમાં જીસીઆરટીમાં જ આપેલ છે. પછી 18મી સદીના ઉત્તરાર્ધમાં યુરોપિયન પ્રજાનું આગમન થયું, તો આ પણ એક ખાસું ચેપ્ટર આપણે સિલેબસની અંદર છે જ. આમાંથી ઓલમોસ્ટ 120 જેવા એમસીક્યુ નીકળેલ છે ચેપ્ટરમાંથી. રાષ્ટ્રોત્સવનો સંગ્રામ પણ ખૂબ આઈએમપી ચેપ્ટર છે. જોડકા ને બધું પણ આપેલ છે. એની અંદરથી પણ ઓલમોસ્ટ 100 એટલે 98 જેવા પ્રશ્નો આપેલા છે. રાષ્ટ્રીય આંદોલન ભારતમાં જે થયા, અરવિંદ ઘોષ ને બધા અલગ અલગ જે ચોરાચોરી કાંડ છે ને બધું, તો આમાંથી વધારે પ્રશ્નો નીકળે એમ છે. તો આની અંદરથી વધારે પ્રશ્નો છે. તો આની અંદરથી ઓલમોસ્ટ તમને મળી જશે 200-250 પ્લસ તો છે, 273, એટલે ટોટલ 309 પ્રશ્ન છે. જે મોટા ચેપ્ટર છે જે વધુ પ્રશ્ન નીકળે છે, એમાંથી વધુ પ્રશ્ન કાઢે છે. એટલે તમને ઓલમોસ્ટ જીસીઆરટી એનસીઆરટીમાંથી બધું આના પેજીસ આપણે વાત કરી લઈએ તો ઓલમોસ્ટ આના પેજ છે 522 પેજ છે. તો ખાસી એવી મોટી બુક તમારે પ્રેક્ટિસ માટે મળી જાય. જેમ જેમ ચેપ્ટર તમારા ખતમ થતા જાય તો જેમ જેમ તમારા એ ટોપિક ખતમ થતો જાય એમાંની અંદરથી ટેસ્ટ આપતા જાવ તો પણ તમને ચાલે. એવી રીતના વારસો છે. ને અત્યારે ખબર છે કે જેમ જીસીઆરટી એનસીઆરટી પર વધારે ભાર આપી રહી છે સરકાર, જે પરીક્ષાઓ લે છે, ખાસ કરીને એ તમારે મોઢે હોવું જોઈએ. તો મોઢે ક્યારે હોય, જ્યારે તમે આ એમસીક્યુ સોલ્વ કરી નાખો એટલે તમને આઈડિયા આવે કે ભાઈ હા હવે આપણે આમાંથી એ જોવાનું. તમારે એક માર્કની શીટ બનાવી રાખવાની કે ભાઈ આ ઇતિહાસમાં આટલા માર્ક્સ, આટલામાંથી આટલા માર્ક્સ આવ્યા, તો તમને પણ આઈડિયા આવે કે ભાઈ આ થોડુંક નબળો છે, આ ટોપિક નબળો છે, એટલે તમને પણ વધારે આઈડિયા આવે. ભક્તિ યુગને આ બધું સાંસ્કૃતિક વારસો ભારતનો, ગુજરાતનો. પછી ભૂગોળ આવશે. પૃથ્વીની સંરચના છે.
બંધારણ પણ આપી દીધું છે આમાં. અર્થશાસ્ત્ર પણ આપી દીધું છે. જીસીઆરટીનું ચેપ્ટર 11 1 2 અને ચેપ્ટર 1. જીવ વિજ્ઞાન. હવે વિજ્ઞાન ટેકનોલોજીમાં જીવ વિજ્ઞાનના પ્રશ્નો. ભૌતિક વિજ્ઞાન આવી ગયું પછી. રસાયણ વિજ્ઞાન છે. આ રીતના તમને આટલા એમસીક્યુ મળશે, બરાબર ને. એટલે ચેપ્ટર તમારે જોવા હોય તો અહીંયાથી એની ડેમો કોપીમાં પણ મળી જશે ને બાકી તમારે અહીંથી કેટલા વિષયો છે, કઈ કઈ રીતના છે એ પણ તમે અહીંયાથી એના સ્ટાર્ટિંગમાંથી જોઈ શકો છો. આટલા સબ્જેક્ટને લઈ. તો કેવો લાગ્યો બુક રિવ્યૂ જરૂરથી જણાવજો. ઓલ ધ બેસ્ટ બધાને એક્ઝામ માટે.